ઓકે, તો આજનું સેશન છે મિશન આઇડલ વેટ પાર્ટ 2. એનો મતલબ કે પાર્ટ 1 ગયો અને એમાં બહુ બધું આપણે શીખ્યા. ઓકે, તો પાર્ટ 2, કેટલા લોકો શીખવા માટે એક્સાઇટેડ છે? ફરી વાર એકવાર હાથ ઊંચો કરો. અને જે લોકો હાથ ઊંચો ન કરી શકે એ મેસેજમાં લખી દો હું, મતલબ આઈ. ચેટ બોક્સમાં લખો આઈ. મારે શીખવું છે અને હું અત્યારે શીખવા તૈયાર છું. ઓકે, મિશન આઇડલ એટલે શું શું એના ફાયદા હોય લખો. મિશન આઇડલ ફાયદા એ બધા છે કે જે લોકોનું વજન ઘટતું નથી અથવા વધતું નથી તો શા કારણે એ જાણી શકાય. ફટાફટ વેટ લોસ કરવું હોય એના માટે. જે લોકોને આઈડિયલ શેપમાં હોય, ખુદ પરફેક્ટ બનવું હોય, ફિગરને એકદમ શેપમાં લાવ્યું એના માટે છે. મિશન આઇડલ જે લોકોને કેલરી કાઉન્ટ કરતા શીખવું એના માટે છે. મિશન આઇડલ આપણું મિશન જ એવું છે કે આપણે બધા જ લોકો આઈડિયલ વેટ ઉપર આવીએ. આઈડિયલ એટલે આદર્શ વજન ઉપર આવીએ. કારણ કે એવું જોવા મળ્યું છે કે આદર્શ વજનવાળા લોકો ક્યારેય હોસ્પિટલમાં બહુ ભરતી થવાનું નથી થતું. અને જે લોકોના વેટ વધી ગયા છે, જે લોકોના વેટ બહુ અંડરવેટ છે, ઘટે છે, એ લોકોને બહુ અસ્પતાલના ધક્કાઓ ખાવા પડે છે. કારણ કે એને ઇમ્યુનિટી પાવર ઘટતો હોય, ચરબી વધી જતી હોય, કંઈક ને કંઈક પગના દુખાવા થતા હોય, પણ વજન જેનું નિયંત્રણ રહે એ લોકોને લગભગ કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલા માટે આપણે આઈડિયલ વેટ ઉપર આવવું જોઈએ. ઓકે, એટલે આપણું એક મિશન શું હોવું જોઈએ કે આપણું મિશન આઈડિયલ વેટ હોવું જોઈએ. ઓકે, ચાલો હવે આપણે છેલ્લે બધા સાથે વાત કરી લઈશું, પણ અડધો કલાક ખાલી આને સાંભળી તો આ ટોપિક કમ્પ્લીટ પૂરો થઈ જાય. અને સમજી લઈશું તો બધું આસાન થઈ જશે. અને સમજવામાં નહીં આવે તો બહુ બધું વાતચીત કર્યા પછી પણ કઈ ખ્યાલ નહીં આવે. ઓકે ઓકે, તો સરસ મજાના પ્રેઝન્ટેશન દ્વારા હું તમને સમજાવી શકું કે આઈડિયલ વેટમાં શું શું કરવા. ઓકે, તો સ્ક્રીન ઉપર સ્લાઇડ દેખાય તમને બધાને? દેખાય એ લોકો મેસેજમાં લખો યસ. યસ, વેરી ગુડ. તો મેક્રો અને કેલરી, આના વિશેનું આપણે વિજ્ઞાન જાણીએ. ઓકે, જબરદસ્ત. સીમા મેડમે લખ્યું યસ, કિંજલ મેડમે લખ્યું યસ, શિલ્પા મેડમે લખ્યું યસ. સુપર. તો મેક્રોન્યુટ્રિયન્ટ્સ એને કહેવાય મેક્રોસ. અને તમારા ખોરાકમાં મુખ્ય બિલ્ડિંગ બોક્સ તરીકે વિચારો. તમારા શરીરમાં ખોરાકમાં જે મુખ્ય બિલ્ડિંગ બોક્સ તરીકે વિચારી તો આ 3 પ્રકારો છે અને દરેક તમારા શરીરમાં ઉર્જા આપે છે. તો આ 3 વસ્તુ કઈ કઈ છે? તો પહેલો લખો પ્રોટીન, બીજું છે કાર્બોહાઈડ્રેટ અને ત્રીજું છે ચરબી. આ 3નું પ્રમાણ હોવું જોઈએ, પણ કેટલું કેટલું હોવું જોઈએ એ બહુ જ જાણવું જરૂરી છે. ઓકે, અને તેને જુદી જુદી રીતે મદદ કરે છે. એમના વિશે જાણવાની તમારા સ્વાસ્થ્ય લક્ષ્યો માટે વધુ સારી રીતે ખાવામાં મદદ મળે છે. તો પેલું લખો પ્રોટીન. પ્રોટીન કેટલા લોકોને લાગે છે કે પ્રોટીન શરીરમાં લેવું જોઈએ? એટલા લોકો હાથ ઊંચો કરી શકો. યસ, એટલા બધા લોકોને લાગે છે કે પ્રોટીન શરીરમાં લેવું જોઈએ. બીજો સવાલ, કેટલા લોકો પૂરતું પ્રોટીન લે છે શરીરમાં? કેટલા લોકો પૂરતું પ્રોટીન જેટલું લેવું જોઈએ એટલું લે છે? ઓકે, આમાં બધા લોકોના હાથ થોડાક ઓછા છે, મતલબ તમે પૂરતું પ્રોટીન નથી લેતા. ત્રીજો સવાલ, કેટલા લોકો આજથી વધારે પ્રોટીન લેવાનું શરૂ કરશે? એવા લોકો હાથ ઊંચો કરો. વેરી ગુડ, જબરદસ્ત. પણ તમને ખ્યાલ જ ન હોય તો તમે કઈ રીતે લો? સાચી વાત ને? તો હવે તમને ખ્યાલ નથી તો આપણે બતાવીએ. તો પ્રોટીન 1 પ્રતિ ગ્રામ બરાબર 4 કેલરી. 1 ગ્રામ પ્રોટીનની 4 કેલરી હોય. લખો બધા, 1 ગ્રામ પ્રોટીનની 4 કેલરી હોય. અને પ્રોટીન તમારા સ્નાયુઓનું નિર્માણ કરે છે, સમારકામ કરે છે. તો જેના સ્નાયુ નબળા છે, જેના દુખાવા થાય છે, માંસપેશીઓ ઢીલી ઢીલી છે, ચામડી લબડેલી રહી છે, લચકતી રહી છે, તો એ લોકોને પ્રોટીન ઘટે છે. લખો, તે તમારા મેટાબોલિઝમને વધારવામાં અને ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. મેટાબોલિઝમ મતલબ જેટલા લોકોના પાચન તંત્ર નબળા છે એ લોકો પ્રોટીન વાળો ખોરાક નથી ખાતા, એને પ્રોટીનની ઉણપ છે. લખો. ત્યાર પછી તમને લાંબા સમય સુધી ભરપૂર રાખવા માટે પણ ઉત્તમ છે.
જે લોકો પ્રોટીન વાળો ખોરાક ખાય એ લાંબો સમય સુધી ભરપૂર એને સંતોષ થઈ જાય, તૃપ્તિ થઈ જાય. અને જે લોકો પ્રોટીન વગરનો ખોરાક ખાય એ બધાને તૃપ્તિ જ નથી થતી. ગમે એટલું ખાય, 1 કિલો ભજીયા ખાય, પણ એને એમ થાય કે હજી કંઈક ખાઈ લો, તૃપ્તિ ન થાય. પણ એ આપણો રાજા જેવો નાસ્તો એક જ ગ્લાસ પી લે એટલે એ લોકોને સંતોષ થઈ જાય. સાચી વાત? કેટલા લોકોને લાગે છે સાચી વાત કે આ એક રાજા જેવો નાસ્તો ખાલી સવારમાં પી લઈએ એટલે ધરાય જાય? મને કયો કેટલા લોકોને લાગે છે સાચી વાત? અદ્ભુત, અદ્ભુત, જબરદસ્ત. તો તમને લાગે છે ને? તો એમાં પૂરતું પ્રોટીન છે. કેટલું? 20 થી 24 ગ્રામ પ્રોટીન છે. કેટલું? 20 થી 24 ગ્રામ પ્રોટીન. એટલા માટે તમે ધરાઈ જાવ છો. અને બાકી તમે કેટલું બધું ખાવ છો, પીઝા, બર્ગર, હેને, શેવડો ને સમોસા, પકોડા, ધરાતા જ નથી. પેટ ભરાઈ જાય પણ મન ભરાતું જ નથી. અને આ રાજા જેવો નાસ્તો થોડોક તમે પી લીધો સવારમાં અને તમે ધરાઈ ગયા, રાઈટ? એનો મતલબ કે પ્રોટીન વાળો ખોરાક તમને સંતુષ્ટિ આપે છે. સાચી વાત? વેરી ગુડ. તો ચાલો હવે એ જ શીખવાનું છે. કેમાંથી મળે પ્રોટીન? તો શાકાહારી લોકોને પનીરમાંથી મળે, દાળમાંથી, બધી પ્રકારની દાળ એટલે કે બધા પ્રકારના કઠોળ એમાંથી, સોયામાંથી વધારે પ્રોટીન મળે. લખી લો. ઓકે. અને બીજી વસ્તુ છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટનું કામ બહુ જબરદસ્ત છે અને કાર્બોહાઈડ્રેટ બહુ ઓછી માત્રામાં લેવું જોઈએ, કારણ કે એની પણ 1 ગ્રામે 4 કેલરી છે. લખો. પ્રોટીનની પણ 4 કેલરી, 1 ગ્રામ પ્રોટીને 4 કેલરી, અને કાર્બોહાઈડ્રેટ પણ 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ બરાબર 4 કેલરી. કાર્બોહાઈડ્રેટ તમારા શરીરનું મુખ્ય બળતણ છે. લખો. મુખ્ય બળતણ મતલબ કાર્બોહાઈડ્રેટ જે વ્યક્તિ ન ખાય એ લોકોને એનર્જી આવે ક્યાંથી? તમારા મગજને અને સ્નાયુને દૈનિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા કોણ આપે? કાર્બોહાઈડ્રેટ. ચાલો જોઈએ કેમાંથી મળે. પણ એ પહેલા તમારા મગજ અને સ્નાયુને દૈનિક પ્રવૃત્તિ માટે ઉર્જા આપે છે. મગજને, એટલે મગજ એટલે ઉપરના ભાગને, અને સ્નાયુઓને, આ બધા સ્નાયુઓને દૈનિક પ્રવૃત્તિમાં એટલે રોજની પ્રવૃત્તિમાં જે ઉર્જા આપે છે કોણ આપે છે? કાર્બોહાઈડ્રેટ. કેટલા લોકોએ અનુભવ કર્યો કે આજે કઈ રોટલી ને એવું કઈ ખાધું નહીં, રોટલો, રોટલી કે કાર્બોહાઈડ્રેટમાં ચોખા, ભાત એવું કઈ ખાધું નહીં, તો ચક્કર આવે અથવા તો મજા જ ન આવે, ઉર્જા જ ન આવે, શરીર કામ જ ન કરે. એવું કેટલા લોકો હારે થયું? એવા લોકો હાથ ઊંચો કર્યો કે કઈ ખાધું ન હોય તો આમ મજા જ ન આવે ત્યાં સુધી કામ કરવાની. એવા કેટલા લોકો છે મારી જેવા? એવા લોકો 1, 2, 3, 4 એટલે જ છે. તો એવા લોકો બહુ ઓછા છે એમ ને? ઓકે, સરસ, જબરદસ્ત. ઓકે, જબરદસ્ત. તો બાકી બધા લોકોને રિદ્ધિબેનને પૂછી. રિદ્ધિબેન, તમે ખાઓ નહીં તો મગજ ચાલે જ નહીં, આમ કે કામ કરવાનું મન જ ન થાય. કે ટાઈમે જમવાનું ન મળે ને તો આમ ચક્કર ચડવા માંડે અને આમ હે ને શરીરમાં એમ થાય કે કઈ શક્તિ જ નથી એવું થતું પેલા. હવે હા, રાતે જેવો નાસ્તો ને ગાડી જેવી ચા માથું નતું દુખતું અને આમ શરીરમાં એનર્જી રહે, આમ ઉર્જા રહે. હવે વેરી ગુડ. એનો મતલબ કે કાર્બોહાઈડ્રેટ તો લેવું જ જોઈએ, રાઈટ? પણ એની યોગ્ય માત્રામાં. સરસ, જબરદસ્ત. યસ. વનિતા માસી, તમે શું કહેવા માંગો? યસ. રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા લઈને પછી ડિટોક્સ કરી તો પણ કઈ નથી થતું. નકર તો ઘણું બધું થતું કે જે 1 ટક નો ખાય તો પણ એનર્જી નો રહેતી, ચક્કર ને એવું આવતું. પણ અત્યારે તો હવે સારા ખોરાક પેટમાં જવા માંડ્યા ને એટલે ડિટોક્સ આપણે મેરેથોન કરાવી ત્યારે 4 વખત ડિટોક્સ 21 દિવસમાં કરી તો પણ કાંઈ થતું નથી. ડિટોક્સ કરી તો શું કરવા કે સાચી વસ્તુ પેટમાં ગઈ. મતલબ આ પરિવારમાં આવ્યા પછી સાચી વસ્તુ પણ દાવા મળી, સાહેબ પેટ સારું પણ દાવા મળી. વેરી ગુડ. એનર્જી પણ આવવા મળી. જબરદસ્ત, જોરદાર. ચાલો, ત્યાર પછી આ થઈ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની વાત. અને હવે આપણે કરીએ કે કઈ કાર્બોહાઈડ્રેટ મળે કેમાંથી, એને? તો એના માટે સ્થિર ઉર્જા માટે જટિલ કાર્બોહાઈડ્રેટ,
જેમ કે આખા અનાજ પસંદ કરો, પણ ખાંડવાળા નહીં. ચાલો આ બહુ યાદ રાખજો, કાર્બોહાઈડ્રેટ પણ ખાંડવાળી વસ્તુ નહીં ખાવાની કાર્બોહાઈડ્રેટમાં. જેમ કે લાડવા ખાઈ તો ખાંડ નાખે, તો એવું નહીં ખાવાનું. હા, આખા અનાજ એટલે કે આખું કાર્બોહાઈડ્રેટ માટે ઘઉં, બાજરો, જુવાર, મકાઈ આવું બધું ખાઈ શકે, એને ચોખા આવું બધું. પણ ખાંડ વધારે હોય એવું બધું વસ્તુ નહીં ખાવાનું. શુગર વધારે આવે તો ઘઉંમાં શુગર વધારે આવે તો એવા ઓછા ખાવા. ઓકે. સારા સ્ત્રોત કયા છે? તો બ્રાઉન રાઈસ એ બહુ સારી વસ્તુ છે, એમાંથી જે કાર્બોહાઈડ્રેટ મળે એ બહુ સારું છે. ઓટ્સમાંથી બહુ સારું મળે, ફાઈબર પણ મળે ને કાર્બોહાઈડ્રેટ પણ મળે. ઓટ્સ ખવાય દે. આખા ઘઉં, આખો ઘઉં એ પણ બહુ સારું. અને ક્વિનોઆ અને શક્કરિયા, આ બધામાંથી જે કાર્બોહાઈડ્રેટ મળે એ બહુ સારું, ઉત્તમ. અને ત્રીજો જે પાર્ટ છે એ બહુ ભયંકર પાર્ટ અત્યારે ભારતમાં જોવા મળે છે, ચરબી. કારણ કે ચરબી જો તમે 1 ગ્રામ ચરબી ખાધી તો તમને 9 કેલરી મળે. એનો મતલબ કે 100 ગ્રામ જો તમારાથી કેલરી ખવાય, ચરબી ખવાઈ ગઈ, તો તમને 900 કેલરી મળી જાય. કેટલી? સીધી 900. 1 ગ્રામે 1 કેલરી, 9 કેલરી, તો 100 ગ્રામે કેટલી? 900 કેલરી થઈ જાય. એટલે ચરબીમાં ઘણી કેલરી હોય છે, પરંતુ તંદુરસ્ત ચરબી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા શરીરને હોર્મોન્સ બનાવવામાં અને વિટામિનને શોષવામાં, તમારા મગજને સ્વસ્થ રાખવામાં અને તમારા સાંધાને ટેકો આપવામાં મદદ કરે છે. તેમને સંપૂર્ણપણે ટાળો નહીં, ફક્ત તંદુરસ્ત પસંદ કરો. એવું કીધું છે તમારા મગજને જો સ્વસ્થ રાખવું હોય તો ચરબીની જરૂર પડે, હે ને? તમારે વિટામિનને શોષવા હોય તો પણ ચરબીની જરૂર પડે. પણ કેવી ચરબી? તંદુરસ્ત ચરબી. હોર્મોન્સને તમારે બનાવવા હોય, શરીરના હોર્મોન્સ, તો પણ ચરબીની જરૂર પડે. અને તમારા સાંધાઓ જે હોય, આ બધા આંગળીઓના સાંધા, કોણીના સાંધા, ઘૂંટણના સાંધા, તો સાંધાને સારા રાખવા હોય તો પણ ચરબીની જરૂર પડે. જેમ કે આપણે omega-3 લઈએ છીએ તો સાંધાના દુખાવા સારા થાય છે, હે ને? તો એના મતલબ કે એમાં સારું ફેટ આવે, સારી ચરબી આવે. તો એના સારા સ્ત્રોત કયા કયા છે? બીજા બદામ, બીજ, બધી પ્રકારના બીજ આવે ને. પછી ઘી, તો કે ગાયનું ઘી, ઓલિવ ઓઇલ મતલબ ઓલિવ તેલ આવે, અને એવોકાડો, આ બધી સારી ચરબી છે. તો આ વસ્તુ ખાવાથી નુકસાન ન થાય, ફાયદો થાય. ઓકે. પણ ધ્યાન આપો, ચરબીમાં પ્રતિ ગ્રામ સૌથી વધારે કેલરી હોય છે, પ્રોટીન અથવા કાર્બોહાઈડ્રેટ કરતા બમણી. તેથી જો તમે તમારું વજન નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તમે કેટલી ચરબી ખાઓ છો તે જોવું ખૂબ જ મહત્વનું છે. તમે ચરબી ખાઓ છો, પણ કઈ ચરબી ખાઓ છો એ બહુ મહત્વનું છે. સાચી વાત? તો તમારે કાર્બોહાઈડ્રેટ લેવાય, પ્રોટીન લેવાય, પણ ચરબી તો જાણી જોઈને જ લેવાય, હે ને? જો તમે ચરબી વાળું વધારે ખાતું તો વાંધો બીજો કઈ નથી, પણ તમારી ચરબી જો વધી ગઈ તો વજન પણ વધી જશે અને બીમારીઓ આવવાની શરૂ થઈ જશે. તો ખોટી ચરબી ન વધી જાય. યસ વનિતા માસી? ઓકે. ત્યાર તમે પછી દેખાતા નથી અને બોલો છો એ હાવ સ્થિર છે, એટલે નેટ એસયુ લાગે. હવે રેડી આવતું છે? ઓકે. તમે હાવ કરતા હાવ આમ સ્થિર બેઠા હોય એવું જ લાગે, મોઢું પણ હલતું નહોતું, અને હવે સ્કીનમાં બતાવતા જ નહોતા. એમ તો હું જીવું છું એટલે મોઢું તો હલશે જ, વાંધો નહીં. તો મંજુ માસી, મારું નેટવર્ક બરાબર આવે છે? જો ચેક કરો. હા, અવાજ તો આવે સર, સરસ આવે. ઠીક, મોઢું હલે છે? ઓકે, મતલબ મારા શ્વાસ ચાલી રહ્યા છે, તમે ચિંતા નહીં કરો. અને મારા શ્વાસ ચાલે ત્યાં સુધી તમારે કોઈ ચિંતા નહીં. ઓકે. ઓકે, ચાલો ત્યાર પછીનો સરસ મજાનો. અમારે જેવું તેવું લોકોને ચાલતું જ નથી, એ વસ્તુ બહુ. ચલો, કેલરી અંદર વિરુદ્ધ કેલરી બહાર. કેલરી અંદર અને વિરુદ્ધ કેલરી બહાર. તમારું વજન સમજાવો. આ વજન નિયંત્રિત કરવાની સરળ રીત આપણે જાણીએ. ઓકે, તો આને આમ વિચારો, તમારું વજન એક સરળ ગણિતની સમસ્યા પર આધાર રાખે છે. એક ગણિત તમને આવડી જાય ને વજન નિયંત્રણ કરવાનું, તો કામ થઈ જાય. બોલો, શીખવું જ બધાને? તો હાથ ઊંચો કરો. જેટલા લોકોને આ વજન નિયંત્રણ કરતા સરળ રીત શીખવે, બહુ બહુ સરળ રીત છે. જો તમે આ વિચારીને સમજી જશો તો તમારા શરીરને કેવી રીતે નિયંત્રણ કરવું એ જાણશો. ઓકે. તો લખો, જેટલી કેલરી બાળો છો તેના કરતા વધુ ખાઓ, એનું પરિણામ એ આવે કે વજન વધશે. જેટલું તમે બાળો છો કેલરીને
એના કરતા વધારે ખાશો તો જમા પડી રહેશે, તો શું થાય? વજન વધશે. જો તમે તમારા શરીર દ્વારા ઉપયોગમાં લેવાતી કેલરી કરતા વધુ ખાઓ છો તો તમારી વધારાની ઉર્જા ચરબીમાં રૂપાંતરિત થઈ જાય છે. અને આ પાછું ધીમે ધીમે થાય છે, એટલે તમને ખબર નહીં પડે, પણ ધીરે ધીરે વજન વધશે. બીજો ભાગ, જેટલી બાળો છો તેના કરતા ઓછું ખાઓ તો તમારું વજન ઘટશે. વધારે બાળવાની અને ઓછી કેલરી અંદર ખાવાની, એનો મતલબ કે વજન ઘટે. સમજાઈ ગયું? જો તમે તમારા શરીર દ્વારા ઉપયોગમાં લેવાતી કેલરી કરતા ઓછી કેલરી ખાવ છો, રોજ જેટલી ખાવાની કરતા ઓછી કેલરી ખાવ છો, તો તમારું શરીરનું ઉર્જા માટે જે સંગ્રહિત ચરબીનો ઉપયોગ કરે છે, આ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે જ્યારે જમતા નથી, આ ઓછું ખાઓ છો, ત્યારે તમારા શરીરમાં જે પડેલી ચરબી હોય ને, એ અંદરથી તમારી હોજરીમાં ખવાતી જાય છે. એટલે ધીરે ધીરે એ બધી બળી જાય તો તમારું વજન ઘટે. પણ અહીંયા તો કોઈને ઉપવાસ પણ કરવો નથી, સાચી વાત. કોઈને એક પણ વાર ફળાહાર કરવો નથી, એટલે કોઈની કેલરી બળે નહીં. ઓકે. છતાં આપણે ઓછી કેલરી ખાઈને પણ અહીંયા આપણે શીખ્યા, બરોબર, વજન ઘટાડતા. 5 ટાઈમ જમતા જમતા પણ આપણે વજન ઘટાડીએ, એનો મતલબ કે આપણે ઓછી કેલરી ખાવાનું શરૂ કર્યું, પણ ભૂખ્યા નથી રહ્યા, છતાં આપણું વજન કર્યું હેલ્ધી રીતે. ત્રીજું લખો, જેટલી બાળો છો એટલું જ ખાઓ, એનું પરિણામ એ આવશે તમારું વજન યથાવત રહેશે. તો કેટલા લોકોનું વજન પોતાનું એટલું રાખવું? 110 લોકો અહીંયા હાજર છે. કેટલા લોકોને પોતાનું વજન જેટલું છે એટલું યથાવત રાખવું છે, નથી વધવા દેવું, નથી ઘટવા દેવું? એવા કેટલા લોકો છે મારી જેવા? મારું 1 કિલો વધતું નથી, 1 કિલો ઘટતું નથી. એનો મતલબ કે એક લોક લગાડી દીધો મેં. આવું લોક તમારે લગાડી દેવાનો. ઓકે, જબરદસ્ત. તો કઈ રીતે લાગે? તો જેટલું ખાવ એટલું બાળવાનું. જેમ કે સવારમાં મેં રાજા જેવો નાસ્તો લીધો, સાંજે મેં રાજા જેવો નાસ્તો લીધો, બપોરે મેં પેટ ભરીને થાળી ભરીને ખાઈ લીધું. હવે મારું વજન વધશે નહીં, ઘટશે નહીં. શું કામ? કારણ કે મારા શરીરમાં બપોરે બહુ બધી વધારે કેલરી ગઈ, 1000 કેલરી, પણ સવારે 200 કેલરી ગઈ, સાંજે 200 કેલરી ગઈ. રાજા જેવા નાસ્તામાં ખાલી 200 કેલરી આવે, 200 થી 250. તો હવે ટોટલ 1500 કેલરી ગઈ, મારું પાચન તંત્ર 1500 નું જ છે. હવે મારું પાચન તંત્ર એટલું બાળવા માટે સક્ષમ છે, એટલે મારું 1 કિલો વજન વધશે નહીં, ઘટશે નહીં. ક્યાં સુધી? આખું વર્ષ સુધી, 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી, જ્યાં સુધી હું આ રીતે પ્રોગ્રામ કરીશ ત્યાં સુધી. પણ જો હું લગ્નની ડીશ ખાઈ લઈશ 3000 કેલરી વાળી, 4000 કેલરી વાળી, અને ઉપરા ઉપર 2-3 દિવસ ખાઈશ, અને એમાં હારા લાડવા ખાઈશ, બાસુંદી ખાઈશ, એમાં જલેબી, ફાફડા, મંચુરિયમ, ઢોકળા, ફાફડા બધું એવું ખાઈશ, તો હું કદાચ એમાં આજે 2000 કેલરી વધારે ખાધી, કાલે 3000 કેલરી વધારે ખાધી, કાલે પાછું ઓલું હોય ને બધું, એમાં 2-3 પ્રોગ્રામ આવે ને. પેલા કેવા પ્રોગ્રામ હોય? આગલા દિવસે ગરબાનો પ્રોગ્રામ હોય તો એમાં મંચુરિયમ ને એવું બધું રાખે. પછી બીજો દિવસ હોય ને તો એમાં શું રાખે? પછી ફૂલ ડીશ રાખે. પછી ત્રીજા દિવસે કંઈક બીજું હતે રાખે, કે હવે ઘરના હાટું જ છે. ઘરના કરીને એમ કરીને 8000 કેલરી ખવડાવી દે 3 દિવસમાં. અને 8000 કેલરી જે લોકો વધારે ખાય, લખો 8000 કેલરી બરાબર 1 કિલો વજન વધી જાય. એટલે માણસ ખાય મરી જાય, પણ ભૂખ્યા નથી મરતા. બોલો, ખાય એટલું ખાય લગ્નમાં કે એને એમ થઈ જાય કે ઓ, આવા તો અમને કોઈ સાચવતું જ નથી. પણ 1 કિલો વજન વધી જાય. અને આવું એક જગ્યાએ નથી કરતા, 10 જગ્યાએ જાય ને તો 10 જગ્યાએ 3 વાર ખાય. એટલે 5-7 કિલો વજન વધારીને આવે આપણી પાસે. સર હમણાં શું છે, વજન એટલે નથી ઘટતું કે લગ્નની સિઝન હાલે. લગ્નની સિઝન તો એને હાલે, તમે 10 જગ્યાએ જેવા એનું શું? બરોબર, લગ્ન તો બિચારા 1 ને 1 જ વાર ક્યાં, પણ આપણે 3 જગ્યાએ જઈએ. તો એવું બધું કરવાનું, પણ હું ખાવાનું શીખી લેવાનું. ઓકે, કેટલા લોકોને લગ્નમાં જાય પણ વજન ઘટે તો હાલે, છતાં પણ એને વજન નિયંત્રણમાં રાખવું છે. હા સર, અમારે નિયંત્રણમાં રાખવું સર. આઈડલ વેટ ઉપર રહેવું સર. વાહ, એનો મતલબ લગ્નમાં ખાવા તો જવું જ છે, પણ છતાં આપણે વજન નિયંત્રણ રાખવું. પાકા હો બધા, પાકા. ઓકે, ખાવું તો છે જ તે. નૈનાવાસી બધા મજાના લોકો છે. સાચી વાત છે સર. પરમદી જવાનું.
લે હું મંજુમાસીનો માંડ વજન ઘટાડું પાછા જમવા દયા કઈ વાંધો શું કરવું હવે પ્રસંગમાં જવું જ પડે એવું છે. નહીં જવાનું જ તે આપણે ક્યાં ના પડી જવાનું પણ તમે શું ખાવાના છો સર ફોટા મૂકવાના પૂજો વંતાબેન ને કોઈ દિવસ ભૂલી નથી ફોટામાં ગમે એ પૂજો એને અને આ ઓછી કેલરી વાળું જ ખાવાનું. વાહ વાહ તાળી પડી આપણે નૈના માસી હંમેશા ઓછી કેલરી વાળું ખાય ભૂખ્યા ન રહે ક્યારે પણ કેટલી તાકાત વધી ગઈ શરીરમાં તાકાત વધી ગઈ પેલા કામ ન થતું અત્યારે બધું થાય સ્નાયુ મજબૂત થઈ ગયા થઈ ગયા સરસ. પગમાં જોર આવી ગયું આ પગે હવે નથી દુખતા હવે એ મજા આવે છે હાલવાની. એ માળ ચડી જાવ છો બીજે માળ શું ત્રીજે માળ કપડા હુકાઈ આવી દાદર થી જ ઉતરો છો કે ડાયરેક્ટ દાદરે થી ડાયરેક્ટ ઉતરી તો દવાખાને જવું પડે. ઓકે વાહ ભાઈ વાહ જબરદસ્ત ઓકે મેં કીધું ફ્લો માં આગળ કેવું બોલે પણ બધું યાદ રાખે જબરદસ્ત થેન્ક યુ નૈના માસી રાત્રે પણ બહુ સરસ રીતે તૈયાર થઈને બેઠા છે એના માટે જબરદસ્ત. ત્યાર પછી તો નિયંત્રણ કરવા માટેની ત્રીજી વસ્તુ આપણને બહુ ગમે ને વજન વધે નહીં ઘટે નહીં. જ્યારે તમે ખાઓ છો ત્યારે તમારી કેલરી તમારા શરીર દ્વારા ઉપયોગમાં લેવાતી કેલરી સાથે મેળ ખાય છે. તો તમારું પાચન તંત્ર કેટલું છે ને એ જોવો તમે. મારું પાચન તંત્ર 1500 1550 જેટલું છે બરોબર એટલે હું ખાવ ને એટલું પચી જ જાય. અને મારું પાચન તંત્ર આજથી 4 વર્ષ પહેલા 1350 હતું. તો મેં સારો ખોરાક જમી મેં સારું પાચન તંત્ર બનાવ્યું. તો લખો પાચન તંત્ર કેટલું હોવું જોઈએ. બહેનોને 1600 આજુબાજુ અને ભાઈઓને 1800 આજુબાજુ. તો મેં 1350 માંથી 1550 એ લાવતા મારે 1 વર્ષ લાગી ગયું. અને હજી હું ઈચ્છું છું કે હું સારો ખોરાક હંમેશા લઉં અને મારું 1800 સુધીનું પાચન તંત્ર બનાવી દઉં. પછી હું ગમે એ ખાઉં મને પાચન થઈ જ જાય. ઓકે પછી મારું વજન કાંઈ પણ વધે પણ નહીં ઘટે પણ. આ વિચાર સરળ છે તેને અમલમાં મૂકવા માટે ધ્યાન આપવું પડે છે. તમે શું ખાઓ છો અને તમે કેટલી હલનચલન કરો છો જાણો બંને ઉપર નજર રાખો અને તમે તમારા વજનને નિયંત્રણમાં રાખો. બરાબર ચાલો ત્યાર પછી વર્ષાબેન કઈ કેવું નથી ને હા સર કેવું છે અત્યારે કેવું છે ઓકે બોલો ઈ સર એમ પૂછું તું કે કેમ ખબર પડે કે આપડી કે 1600 થી ને 1500. વેરી ગુડ. તો એક કરાડા સ્કેન આવે અને તમે રહ્યો છો ક્યાં હોટલની બાજુમાં. બોટાદ હા ઓકે તો તમારા કોચ છે ને એને કહેજો કે મારે બીએમઆર મારો માપવો છે તો શું કરું તો કરાડા સ્કેન ઉપર તમે એનો તમારો રિપોર્ટ કરાવી શકો બરોબર એટલે તમારું એન્જિન કેટલું છે એની ખબર પડી જાય. બીએમઆર એટલે બેઝલ મેટાબોલિઝમ રેટ. તો તમે એ કરાડા સ્કેન ઉપર તમારો ફેટ ચરબી આ બધું તમે માપી શકો અને તમે એ માપતા શીખી જાઓ તો તમને ખબર પડે કે આ પેરામીટર જો સેટ રહે તો આપણને બીમારી આવવાની શક્યતા ઓછી રહે. અને જે લોકોને ખબર જ નથી પોતાનું બીએમઆર શું છે તો એ લોકોને ખબર જ નથી ફેટ ચરબી શું છે હે ને તો કયા કયા પ્રોબ્લેમ આવી શકે. તો વર્ષાબેન ખાસ તમે એ જરાક તમારા કોચને પૂછીને જાણી લીધો ઓકે. અને તમારા નિયર ડિયર કોઈ ડોક્ટરો રાખતા હોય કરાડા સ્કેન તો એમાં પણ રિપોર્ટ થઈ જાય. ઓકે વેરી ગુડ. તો વર્ષાબેન માટે તાળી પડ્યું. ચોક્કસ સમયે ચોક્કસ સવાલ પૂછો. કેટલા લોકોને શીખવા મળ્યું યા વેરી ગુડ. હવે આ રિપોર્ટ કરવા માટે કોઈ લોહી આપવાની જરૂર નથી ઓકે એટલે તમારું લોહી કોઈ પીશે નહીં અને તમારે દેવાનું પણ નથી. હા એટલે તમે પાછા રિપોર્ટ કરતા બીતા નહીં ખાલી એના કરાડા સ્કેન ઉપર વજન કરવાનો હોય એટલે ઓટોમેટિક ખ્યાલ આવી. ઓકે ચાલો ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ આપણે. લખી જો છો ને બધા ચાલો હવે એક બહુ સરસ મજાનું તમને એમ થાય કે કઈ વસ્તુ ખાવાથી કેટલી કેલરી મળે ઓકે તો ચાલો લખો બધા 100 ગ્રામ વસ્તુ ખાવાથી પણ બધામાંથી અલગ અલગ કેલરી મળે. બધી વસ્તુ 100 ગ્રામ ખાશો તમે હે ને જેમ કે 110 લોકો છે તો 110 લોકોના વજન અલગ અલગ છે રાઈટ. એવી રીતે બધાના પાચન તંત્ર અલગ અલગ છે બધાની હાઈટ અલગ અલગ છે બધાના ચહેરા અલગ અલગ છે. એવી રીતે આપણા શરીરમાં જે ખોરાક ખાઈએ છીએ એ 100 ગ્રામની માત્રા રહેશે પણ દરેક વસ્તુની કેલરી અલગ અલગ રહેશે. તો ચાલો જોઈએ કાકડીમાં કેટલી કેલરી
100 ગ્રામ કાકડી ખાઓ તો ખાલી 12 કેલરી મળે. લખી લ્યો, ખાલી 12 કેલરી. હા, તો જે લોકોને વજન ઘટાડવો છે તો એને ખબર પડી જાય કે આ વસ્તુ ખાવાની, આ તો ઓછી કેલરી વાળી છે. તો ઓછી કેલરી વાળી વસ્તુ ખાવાથી વજન ઘટે, તો કાકડી ખાય તો 12 કેલરી. જો તરબૂચ ખાઓ 100 ગ્રામ તો 30 કેલરી. લખો, તરબૂચ બરાબર 30 કેલરી. સિઝન છે તરબૂચની? કેટલા લોકોના ગામમાં સિઝન આવી છે તરબૂચની? કાંઈ વાંધો, હુતા હુતા હાથ ઊંચો કરી શકાય, વાંધો નહીં. ઓકે. કાજલબેનના ગામમાં તરબૂચની સિઝન છે. ઓકે, વેરી ગુડ. ચાલો, તો કાજલબેન ખાજો, વાંધો નહીં. સફરજનની 52 કેલરી. લખો, 100 ગ્રામ સફરજનમાં 52 કેલરી. હવે તમે પાછા જોખીમ નહીં લેતા હો. ઓલા ભાઈ પીસ ઉપર આવે પીસ ઉપર લઈ જાય, પણ તમે ખાલી યાદ રાખવાનું છે કે 100 ગ્રામે 100. નૈના માસી, તમે એમ નહીં કહેતા કે ઝડપી બહુ બોલો છો. હા, ઓકે. એ તરબૂચમાં કેટલી કીધી? તમારે તરબૂચ ખાવા જ છે એમ ને? તરબૂચમાં લખો 30 કેલરી. હા, પણ લખી તો લઈ. ઓકે ઓકે. 30. આ માતાજીને પણ અમારે બહુ સમજાવવા પડે. બાફેલા ચોખામાં 130 કેલરી. તો ભણતા હતા ત્યારે થોડીક ઉતાવળે શીખ્યા હોત તો ગાય ગા લખતા શીખી ગયા તો. પછી રોટલીમાં 120 કેલરી. રોટલી 25 ગ્રામની રોટલી આવે એટલે 100 ગ્રામમાં 4 રોટલી બને, ખબર તમને? એટલે 25 ગ્રામની એક રોટલીમાં 120 કેલરી. જે લોકો 4 રોટલી ખાય એને કેટલી મળે? 480 કેલરી મળે. ઓકે. પછી પનીરમાં લખો 260 કેલરી. 100 ગ્રામ પનીરમાં 260 કેલરી. કેટલા લોકોને પનીર ભાવે? લખવામાં એટલા વ્યસ્ત છે એટલે હાથ ઊંચો નહીં કરે. કાજલબેન પનીર બહુ ભાવે ને તો સલાડમાં પનીર નાખવાનું, પ્રોટીન વધારે મળે. ઓકે. પિઝામાં 100 ગ્રામ પિઝા ખાવાથી 275 કેલરી. મને લાગે ઓલા પિઝાનો રોટલો આવે એ જ તે 100-200 ગ્રામનો આવતો છે. તો 100 ગ્રામ કેલરી, 100 ગ્રામ પિઝા ખાવાથી 275 કેલરી મળે. ફ્રેન્ચ ફ્રાય, જેટલી તમને હલકી અને પતલી લાગે ને, જો ફ્રેન્ચ ફ્રાયમાં 100 ગ્રામ ફ્રેન્ચ ફ્રાય ખાય ને છોકરા, 375 કેલરી મળે. પછી તે રોટલી ક્યાંથી ખાય ભાઈ? 375 કેલરી તો 100 ગ્રામ ફ્રેન્ચ ફ્રાય ખાવાથી મળે. પછી ચોકલેટ કેટલા લોકોને ભાવે? ચોકલેટમાં 525 કેલરી. ચોકલેટ તમને નાની નાની લાગે ને ભાઈ, એમાં 525 કેલરી હોય. છોકરા ચોકલેટ ખાય એટલે પછી ઘરના રોટલા ન ખાય. ક્યાંથી ખાય? હવે બિચારાનો 1000 કેલરીનો પેલો BMR હોય, 1000 BMR, પાચન ક્રિયા એની એટલી જ હોય. એમાંય તો એ 1000 કેલરી તો ખાઈ જાય. તો હવે એ બીજું ક્યાંથી ખાય? એનું પેટ ક્યાંથી આવે? ભાવનાબેન શું કહેતા હતા? શું લખવાનું બાકી રહી ગયું? હેલો, હા ભાવનામાં. બાજરાના રોટલામાં કેટલી હોય કેલેરી? વાહ વાહ, જબરદસ્ત પૂછ લીધો. બાજરાના રોટલામાં 100 કેલરી હોય, પણ ઘી ચોપડીને તમે મસ્તીનો 150 કેલરી. ઓકે. હા, બહુ ભાવે રોટલા? ગાયનું ઘી ખવાય? ખવાય ખવાય રોટલા ભાવે જ ને, ગાયનું ઘી ખવાય રોટલામાં? ખવાય ખવાય, ઉપર લગાવીને ખવાય. ઓકે. છે. હા, હા હા. જબરદસ્ત. ભાવના માસી માટે તાળી પાડીએ આપણે. બાજરાના રોટલા ખાય છે ભાઈ. હા, બીજા? યસ, ગિંજલ મેડમ. યસ સર, ચોખા અને ફ્રેન્ચ ફ્રાઈઝ એ બેનું બાકી રહી ગયું લખવાનું. મતલબ આ બે વસ્તુ તમને વધારે ભાવતી છે. ઓકે, યસ તો સર. ફ્રેન્ચ ફ્રાઈમાં લખો 100 ગ્રામે 375 કેલરી. 375. અને ઓકે. બાફેલા ચોખામાં 130 કેલરી 100 ગ્રામ. ઓકે, થેન્ક યુ સર. પણ સૌથી વધારે રસોઈનું તેલ છે ને, જે એમાં બહુ બધી કેલરી છે, કારણ કે એમાં ફેટ આવે. મેં તમને શું કીધું હતું? ચરબી વાળી વસ્તુ છે ને એમાં કેલરી વધારે છે. તો 100 ગ્રામ તમે રસોઈનું તેલ વાપરશો કોઈ પણ વસ્તુ બનાવવામાં તો 900 કેલરી થઈ જશે. એટલે એક સમોસું તમે લીધું એટલે સીધી 900 કેલરી. એટલે તમે 2 સમોસા ખાધા એટલે ધરાઈ જાઓ. એટલે આખા દિવસનું તમારું 2000 કેલરી અંદર ગઈ. હવે તમે બીજું કંઈ પણ ખાઈ જ નહીં શકો. ખાશો ખરા પણ પાચન નહીં થાય.
અને એને પાચન કરવા માટે બહુ બધું કામ કરવું પડશે. કૃષ્ણાબેન, તમારો કઈક સવાલ? કેમ છો? જબરદસ્ત, મજામાં. બોલો બોલો કૃષ્ણાબેન. સર બાજરા આલા જારના રોટલામાં કેટલું હશે? તમે લાઈવ આવો. ઓકે, બાજરો, જુવાર, આ બધી વસ્તુ કેલરી ઓછી છે. એટલે લખો ને, રોટલો હોય તો 150, 100 થી 125 કેલરી હોય કોરો હોય તો, અને જો એમાં ઘી વાળો કરવામાં આવે તો 150 કેલરી. ઓકે, તો કોઈ વ્યક્તિને એમ થાય કે ખાવાથી વજન વધે તો 10 રોટલા ખાઈ જાય કોઈ માણસ, માનો કે 10 રોટલા ખાય તો 1500 કેલરી જાય શરીરમાં. આખા દિવસમાં 10 રોટલા કોઈ ખાઈએ કે બાજરાના? ન ખાઈએ કે ને? તો કદાચ ખાય ને તો વજન ન વધે. શું કામ? 1500 તો એમ બળી જાય. પણ વજન ક્યાંથી વધે એ આપણે હમણાં શીખીએ. વજન નાની નાની વસ્તુ એવી તમે ભૂલ કરીએ છીએ આપણે, એનાથી વજન વધે. બાકી ઘરનો ખોરાક ખાવાથી વજન ન વધે ભાઈ. કેમિકલ વાળું ખાવાથી, શુગર ખાવાથી, મીઠાઈઓ ખાવાથી, ફરસાણ ખાવાથી, એ નાની નાની વસ્તુ છે પણ કેલરી વધારે છે. તો એવી વસ્તુ ખાવાથી વજન વધે. ખ્યાલ આવ્યો? તો અમુક લોકો તો બાજરાના રોટલા ને એવું બંધ કરી દે, બોલે કે મારું વજન વધી જાય. એટલે આ ભાઈ ન વધે. હું 2.5 રોટલા ખાઈ જાઉં છું, મારું ક્યાંય વધતું નથી 1 કિલો. બસ. પૂનમબેન, પૂનમબેન. હલો સર, યસ મેડમ. હું તો મકઈનો અને બાજરા મકઈ અને જારનો રોટલો ખાઉં છું. તો તમારો સવાલ એમ છે કે એમાં કેટલી કેલરી હોય? તમે લાઈવ આવો પાછું નવું. મકઈમાં કેટલી હોય? વેરી ગુડ. લખો ને, તમારે રોટલો બનાવો છો ને તો 100 થી 125 કેલરી હોય. ઓકે, ચાલો હવે તમારે જેનો બનાવો એનો બનાવજો, પણ બનાવજો. ઓકે, ચાલો, જબરદસ્ત. ત્યાર પછી લખો, આ ખોરાકની સમાન માત્રા પરંતુ કેલરીમાં જબરદસ્ત તફાવત. ઉદાહરણ તરીકે, સમાન 90 કેલરી મેળવવા માટે તમે એક મોટી કાકડી 750 ગ્રામની લ્યો અને 900 ગ્રામ, કેટલી લખો, 750 ગ્રામની કાકડી લ્યો, મોટી જબરી 750 ગ્રામ. એમાંથી ખાલી 90 કેલરી મળે. એની સામે તમે ખાલી 10 ગ્રામ તેલ લઈ લો ને, એમાં 90 કેલરી મળે. વિચારો. હવે મોટી કાકડી ખાધી તો કેલરી ઓછી, અને નાનું એવું 10 ગ્રામ તેલ પીધું તોય તે કેલરી વધારે. ખબર પડી વજન ક્યાંથી વધે? કેટલા લોકોને ખબર પડી કે નાનું એવું ખાધું પણ વજન વધી? સર તેલથી વધે. દાજ્યું હોય તો રોગે આવે, કોલેસ્ટ્રોલ બીપી ડાયાબિટીસ તો કાકડી પીવાય ને, કાકડીમાં ઓછી કેલરી. ઓકે, તો ખ્યાલ આવ્યો? ઓછી કેલરી વધારે વસ્તુ ખાવાથી મળે, અને વધારે કેલરી ઓછી વસ્તુ ખાવાથી મળે. તો આપણે એ ધ્યાન રાખવાનું. કેટલા લોકો આવું શીખી જાય તો વજન નિયંત્રણ રહેશે? હાથ ઊંચો કરો, કેટલા લોકો આવું શીખી જાય? ઓકે, ક્યારેક ક્યારેક તમે કાથરોડ ભરીને ખાશો ને તો વજન ઘટશે, અને ક્યારેક ક્યારેક તમે ખાલી સાયલિયામાં વસ્તુ નાની લેવો ને તો વજન વધશે. એટલે એ શીખવું બહુ જરૂરી છે. ઓકે, આ તો બાસુંદી રબડીના 2-3 વાટક્યા ઠપકારે, અને રોટલો હોય ને તો કે એટલું બધું મને નથી ખાવાનું, ચોથા ભાગનો આપો. તો એટલી ભૂલો કરી છે વાત. બોલો ચંપાબેન. હા, હેલો સર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બોલો. આપણે ચાર બાજરી મકાઈ ને બધું ભેગું કરીને બનાવ્યું તો હાલે ને કે ન હાલે? તમે લાઈવ આવો, પાછું ચોથું લાઈવ. વેરી ગુડ. જુવાર, બાજરી ને મકાઈ. ચાલે ચાલે, દોડે કરો. આમ જો મજાથી મસ્તીથી બનાવો, પ્રેમથી બનાવો, ભાવથી બનાવો, ખાઓ, ચાલે. ચાલે અને નહીં. એક પ્રશ્ન એ હતો કે આપણે બપોરે સલાડ કરીને હા, આપણે એની અંદર કાચી કેરી ઉમેરાય? સલાડમાં કાચી કેરી? હે? ઓકે, ચાલો લખી લ્યો. ડીશ નંબર 1માં બધું જ ઉમેરાય. બધી પ્રકારના સલાડ, બધી પ્રકારના કઠોળ, કોઈ પણ એક ફ્રૂટ ઉમેરાય. 2 પ્રકૃતિના ફ્રૂટ ભેગા નહીં કરવા. ચાલે? ચાલે, પણ એમ કે કાચી કેરી અત્યારે આવે ને એટલે તમારા કાકાની બહુ ભાવે, એટલે હા, તો મારા સલાડમાં ન ખાવે. કાકાને ભાવતી હોય ને આમ જો તો એને સુધારીને દેવાય. ઓકે, ચાલો. હા, એ વાત સાચી.
નટ્સ, થેન્ક યુ સર. કઠોળ, સલાડ, ફ્રૂટ, આ બધું ડીશ નંબર 1 માં તમારે ખાઈ લેવાનું. ક્યારે ખાવાનું? બપોરે જ્યારે ભૂખ લાગે ત્યારે. અને ડીશ નંબર 1 કેવડી બનાવવાની? એક મોટી થાળી જેવડી બનાવવાની. 2 થાળી લેવાની હરખી હરખી. તો એક ડીશ નંબર 1 બનાવવાની, એમાં સલાડ, કઠોળ, સ્પ્રાઉટ આ બધું નાખીને મસ્ત બનાવવાની. ઓકે, એમાં તમારે કાચી કેરી નાખો, વાંધો નહીં. અને બોલો હલો સર. બોલો. સર આપણે રિપોર્ટ જોયા મારા? આ રિપોર્ટ તમે મોકલે ને, ચાલો એને સ્પેશિયલ તમને એનો ફોન કરું, બરોબર? હા. ભલે ભલે, ચાલો, થેન્ક યુ. તાળી પડી આપણે ચંપાબેન માટે. જો આવી રીતે જે લોકો પૂછી લે એ લોકો ભૂલ ઓછી કરે, અને જે લોકો ન પૂછે, હાથ ઘણી વાર કહે કે હાથ ઊંચો કરી ન કરે, એટલે એ ભૂલ કરે. અમને ભણતા ને ત્યારે પૂછતા કેટલા લોકો લેશન લાવ્યા છે, કેટલા લોકો નથી લાવ્યા, એટલે ખબર જ હોય એને ન કર્યું હાથ ઊંચો જ ન કરે. એને પછી લેશન ન કરે એટલે એ પરીક્ષામાં કેવી રીતે પાસ થાય, એવું જ હોય. ચાલો, ત્યાર પછી એક સરસ મજાનો ટોપિક આપણે શીખીએ પાછું. ચાલો, એટલું શીખી ગયા. હવે તમે જુઓ કઈ કઈ વસ્તુ ખાવાથી કેટલી નહીં, કઈ કઈ વસ્તુ કરવાથી કેલરી જલ્દી જલ્દી મળે. ઓકે, ચાલો, 22 બધાની કેલરી. જો મજા આવી જશે, જો તમને આવું બધું આવડી ગયું ને તો કામ થઈ જાય. બર્ન થયેલી કેલરી વર્કઆઉટમાં સમજાવ્યા મુજબ કે જો ધીમે ધીમે જે વ્યક્તિ ચાલે 30 મિનિટ સુધી, તો એની કેટલી કેલરી મળે? 120 કેલરી મળે. લખો, ધીમે ધીમે ખાલી ચાલવાથી, અડધો કલાક કન્ટિન્યુ ચાલવાથી 120 કેલરી મળે. ખાલી ટહેલવા જવાનું, ખાલી છોકરાઓને બાળકોને લઈને ખાલી હાલવા જાવ, પતિ પત્ની 2 હાથ પકડીને હાલવા જાવ, તો ખાલી 120 કેલરી મળે. ઓકે, ઝડપી જે લોકો ચાલે એને 150 થી 180 કેલરી મળે. ઈ બાને હલાઈ જાય ને, આમ એકબીજાને અડધો કલાક અપાઈ જાય ને, એટલા માટે હાલવા જવાનું. ઓકે, ત્યાર પછી જોગિંગ કરવાથી ખાલી આમ ચોપાટીમાં બધા લોકો આમ મસ્ત રીતે ધીમે ધીમે દોડતા હોય તો 30 મિનિટ ખાલી જોગિંગ કરે તો 250 કેલરી મળે. લખો, મધ્યમ સ્તરનો સારો કાર્ડિયો વર્કઆઉટ. અને જે લોકો ચાલે છે ઝડપથી, તો સાંધા માટે સરળ અને બધા સ્તરો માટે સારું. અને જે લોકો સરળતાથી ચાલે છે હાવ ધીમે ધીમે, તો શરૂઆત કરનારાઓ અને રોજિંદા હલનચલન માટે ઉત્તમ. અને જે લોકો દોડે છે 30 મિનિટ, તો 30 મિનિટ દોડવાથી લગભગ 300 થી 400 કેલરી બર્ન થઈ જાય, બળી જાય. અને ઝડપથી વધુ કેલરી બળે. પણ ભારતમાં લોકો બહુ દોડે નહીં તો ચાલે, કારણ કે ગરમ વાતાવરણ હોય તો બહુ દોડવું નહીં, હાફ ચડી જાય, થાક લાગે. એટલા માટે ધીમે ધીમે ચાલો. યસ અનિતા મેડમ. સર ફરીથી બોલો ને, મારે નેટવર્ક નતું આવતું એટલે. તમારે એક હાટું બધાને પેલો કરું, એક કામ જીને કરો. ના જાય ઓકે, સર. કાંઈ વાંધો નહીં, યુટ્યુબમાં વિડીયો આપણે મૂકી દઈશું, તમે જોઈ લેજો. ઓકે ઓકે, વેરી ગુડ. પ્રદુલાબેન, તમારે ઈ જ સવાલ હતો? નહીં ને, તો હાથ નીચે કરી દો. નહીં, આ કેલેરી નું કીધું મેં કે સાંજે ખીચડી જ ખાય તો એમાં કેટલી કેલેરી મળે? વાહ વાહ, ખીચડી ખાવાથી કેટલી કેલરી મળે? હા, હવે બધા પૂછે છે. જોયું, પહેલા જયારે કીધું ત્યારે કોઈ નથી પૂછતું. ખીચડી ખાવાથી બહુ ઓછી કેલરી મળે. હવે 100 ગ્રામ ખીચડી ખાધી તો આમાં શું લખ્યું છે? અનાજ અને કઠોળમાં 100 ગ્રામે કાર્બોહાઈડ્રેટ હોય તો 4 કેલરી મળે. 1 ગ્રામ તો 100 ગ્રામે કેટલી થઈ? 400 કેલરી. લખો, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ 100 ગ્રામ ખાવામાં આવે તો 400 કેલરી મળે. તો 100 ગ્રામ ખીચડી તમે લીધી તો 400 કેલરી તમે ખાધી. રેડી? હવે તમે એમાં ઘી નાખ્યું તો થોડી કેલરી વધશે. બરાબર? ઓકે, ચાલો. ત્યાર પછી સાયકલિંગ કરે જે લોકો 30 મિનિટ સુધી, તેને 200 થી 300 કેલરી મળે. સાંધા માટે બહુ સરળ અને તમારા હૃદય માટે પણ બહુ સારું સાયકલિંગ. અને જે લોકો એરોબિક કરે મસ્તીથી મજા કરતા કરતા 30 મિનિટ, તો લગભગ એને 250 થી 350 કેલરી મળે. અને આખા શરીરને કસરત કરવાની, મનોરંજનની એટલી મજા આવે, વાત જા. તો આવી મસ્તી કરતા કરતા એરોબિક કરો, તમારો બોડી શેપમાં આવશે, વધારાના સાઈડના જે વડાપાવ દાબેલી છે એ બધી નીકળી જશે. એટલા માટે. અને
જે લોકો જીમ કરતા હોય, જે લોકો વજન ઉપાડતા હોય, 30 મિનિટ સુધી જો વર્કઆઉટ કરે તો 200 થી 250 કેલરી મળે 30 મિનિટમાં ખાલી. પણ સ્નાયુ એકદમ મજબૂત બને, તમારા મેટાબોલિઝમને વેગ આપે, મતલબ પાચન તંત્ર પણ મજબૂત બને. અને ત્યાર પછી જે લોકો દોડા કૂદે, કેટલા લોકોને મજા આવતી પેલા નાના હતા ત્યાં દોડા કૂદવાની? આ બધાય ને. હવે કેમ નથી કૂદતા? કે હવે ખાલી છોકરા જ કૂદે. તો જેટલા લોકો દોડા કૂદે એને બહુ સારી કેલરી મળે, હે ને? યસ, વધારે કેલરી મળે. કેટલી કેલરી મળે લખો? 350 થી 450 કેલરી મળે. અને તમારા આખા શરીરને કસરત કરાવે. મુખ્ય વિચાર એ છે કે તમે જેટલી વધુ મહેનત કરો છો તેટલી વધુ કેલરી બર્ન કરો, એટલે બાળો. પરંતુ કેટલી તીવ્ર છે તેના કરતા નિયમિતપણે કંઈક કરવું વધુ મહત્વપૂર્ણ છે. તમને ગમતી અને જેના પર તમે ટકી રહો એવી પસંદગીને સિલેક્ટ કરો. આ તમને 8 પ્રવૃત્તિ બતાવી એરોબિક કરવા, મતલબ એરોબિક કરો, સાયકલિંગ કરો, હાલો કે દોડો. 8 માંથી તમને જે મજા આવે એ કરો. ઓકે, કેટલા લોકો આમાંથી એકાદી વસ્તુ સિલેક્ટ કરી? ફટાફટ હાથ ઊંચો કરો. હું અહીં પૂછું કઈ વસ્તુ સિલેક્ટ કરવાના? કાજલબેન તમે કઈ સિલેક્ટ કરવાના વસ્તુ? ઝડપથી હાલવાની. ઝડપથી હાલ, વેરી ગુડ, જબરદસ્ત. મનીષાબેન તમે કઈ વસ્તુ સિલેક્ટ કરી? યોગા. યોગા, વેરી ગુડ, જબરદસ્ત. 1 કાજલબેન કલાક દોડ છું. વેરી ગુડ, અદભુત. ચાલવાની, ઝડપથી ચાલવાની. ઓકે, કિંજલ મેડમ તમે કઈ સિલેક્ટ કરી? દોરડા કૂદવાની. હું દોડ કૂદું છું સર. કૂદો છો, બહુ નહીં કૂદતા, નકર કાજલ આમ 100 કૂદકા મારી શકું સર. 100 કૂદકા લગાવો છો, વેરી ગુડ, જબરદસ્ત. તો તમારું વજન પાછું ઘટી ન જાય, ધ્યાન રાખજો. હા, સ્ટેબલ જ રહે છે, વધતું નથી ને ઘટતું નથી. વેરી ગુડ, વેરી ગુડ. અને મંજુ માસી શું કરે? મંજુ માસી નવા સર અમે ઝાર વાટવાનું કામ કરી ખેતરમાં. ઝાર વાળવાનું કામ કરું. વાહ વાહ, સવા બશેરનું મારું દાંતરડું લોહી. થેન્ક યુ સર. હું તો ગઈ તી ઝાર નીંદવા. વેરી ગુડ. અને ભાવનાબેન તમે કઈ રીતે કેલરી બર્ન કરો? હું 1 કિલોમીટર હાલી આવું દરરોજ 3 વાગ્યા ગાળા. વેરી ગુડ, અદભુત, જબરદસ્ત, જબરદસ્ત. વનિતા માસી તમે કઈ રીતે બર્ન કરો? આપણે સવારમાં દરરોજ ચાલવાનું જ નિયમિત અને પ્રાણાયામ કરવાનું. પ્રાણાયામ કરવાના, ચાલવાનું, જબરદસ્ત. એન્ડ નૈના માસી લાસ્ટ તમે કઈ રીતે કેલરી? ચાલવાનું રાખશું, બીજું તો થાય નહીં. ઓકે, દોડા તમે નથી કૂદવાના એમ ને? હા ભાઈ, તો પડી જાય હેઠા. ઓકે. મને નૈના માસી અરે મસ્તી કરવાની બહુ મજા આવે, અને નૈના માસીને મારી અરે મસ્તી કરવાની. ઓકે, ચાલો તો તમે દોડા નહીં કૂદતા. ઓકે ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. તો એટલા લોકો અલગ અલગ રસ્તા અપનાવ્યા છે. કોઈ એરોબિક્સ નો રસ્તો ન અપનાવ્યો? કેટલા લોકોને એરોબિક કરવી ગમે? એરોબિક્સ ગરબાની અરે ડાન્સ કરતા કરતા, જબરદસ્ત. ચાલો, દક્ષાબેન ને ગમે છે એ કરશે, મંજુલા માસીને ગમે છે એ કરશે, અનિતા મેડમ ગમશે ને? આશા મેડમ ને ગમે. આશા મેડમ તમે કઈ રીતે આમ કઈ વસ્તુ ફોલો કરતા તો તમારું 20 કિલો વજન? એરોબિક્સ અને સાયકલિંગ. એરોબિક્સ અને સાયકલિંગ. કેટલા કિલો વજન લોસ કર્યું હતું? સર 20 કિલો. 20 કિલો વજન ઉતાર્યું? 3 મહિનામાં સર. 3 મહિનામાં 20 કિલો. અને મને સાયકલના ફોટા મોકલતા કે સર જો 1 કિલોમીટર હું અહીંથી જાઉં છું, 1 કિલોમીટર આખું મુંબઈ ફરતા કે ક્યાં ક્યાં ફરવા જતા? સર અમારા દરિયા કિનારો છે ને ત્યાં વયા જતા સાયકલ લઈને. ત્યાં મંદિર છે ત્યાં અમે ઘડીક બેસવી અને પછી રોડ ઉપર સાયકલિંગ કરતી. વેરી ગુડ. દરિયાના કિનારે કિનારે દોડતા એમ ને? હા સર. ઓકે, અંદર ક્યાંય આટો મારવાનો જતા? ઓકે, જબરદસ્ત. અંદર સર અત્યારે રોરો ફેરી શરૂ થઈ ગઈ છે, અંદર પણ આટો મારવા તો જાય છે. વેરી ગુડ, જબરદસ્ત. રોરો ફેરી ચાલુ થઈ ગઈ છે. કોઈને સાયકલ દરિયામાં લઈને જાય તો જઈ શકાય. ઓકે ઓકે, જબરદસ્ત. ચાલો, કેટલા લોકોને 20 કિલો વજન ઉતારવું છે ભાઈ? એને આવું કરવાનું. હાથ ઊંચો કરો. 20 કિલો વજન કેટલા લોકોને ઉતારવું છે? જબરદસ્ત, વેરી ગુડ. તો યસ, બીજા કોઈને કઈ પ્રશ્ન નથી ને? ત્યાર પછી આજનું આ સેશન મને લાગે છે આજ પણ અધૂરું રહી જશે. હજી મારે એક દિવસ આપવો પડશે. કેટલા લોકોને
ગમશે કે આવતા મંગળવારે આ સેશન રાખીએ તો કેટલા લોકો આવશે સાંભળો? વાહ, આવતા મંગળવારની રાહ જોઈને બેસું. વાહ વાહ, જબરદસ્ત. છેલ્લે સુધી 110 લોકો તો રહ્યા છો. એનો મતલબ કે તમે ઇન્ટરેસ્ટેડ તો છો અત્યારે, અને જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ લોકોનું વજન ઘટે અને નિયંત્રણમાં આવે. ઓકે, તો આજે તમે નવું શીખ્યા. હવે આનું અમલીકરણ કરશો તો વજન ઘટશે. સાચી વાત? હા. પછી અહીંયાથી શીખવાડવામાં આવ્યું પણ અમલીકરણ કરવામાં નહીં આવે તો એ કે જાણી શીખીએ તો બધું છે સર, પણ કરે કોણ? રાઈટ? તો થેન્ક યુ વેરી મચ.